છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ગુટિયા ગામના ખેડૂતને અરવલ્લી જિલ્લાના 4 ઈસમોએ માર મારતા ખેડૂત પરિવાર ભયભીત બન્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ગુટિયા ગામના મહેન્દ્રભાઈ નાયક અને તેના પરિવારજનો બાળક સહિત અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના જસવંતપુરા ગામે ખેતી કામ માટે ગયા। તેઓ ત્યાંના સ્થાનિક ખેતર માલિકને ત્યાં આશરે 70 વીઘા જમીનમાં આશરે 1700 મણ મગફળી અને 800 મણ સોયાબીનનું વાવેતર કર્યું અને પોતાની ખેતી કરતો હોય તે રીતે પ્રામાણિકથી ખેતી કરતો હતો। તાજેતરમાં મહેન્દ્ર રાત્રિના 10 કલાકે ખેતરમાં પાણી વાળવા ગયા। ત્યાંથી મહેન્દ્રને 4 વ્હીલ ગાડીમાં નાખી પટેલ કેશુભાઈ અને તેનો પુત્ર આનંદ તેમજ પટેલ સુનિલ મોહન અને પટેલ હરેશ મોહન મળી કુલ 4 ઈસમ મળી કોઈ અવાવરૂ જગ્યાએ લઈ ગયા અને ત્યાં તેને મૂંઢમાર ઢીકા પાટુનો માર મારી બેભાન કરી નાખ્યો અને તેને સારવાર પણ ન કરાવી હતી। સાથે ખેત મજૂરીના નાણાં પણ મહેન્દ્રને આપ્યા ન હતા। જેમ તેમ કરી તેઓ પોતાના વતન ઘૂટિયા આવી તેમના પરિવારજનોને આપવીતી જણાવી। હાલ તેમના બાળકો પણ ત્યાં અભ્યાસ કરતા તેમણે પણ અભ્યાસ અધૂરો છોડી આવી ગયા છે। એટલે મહેન્દ્રભાઈએ ખેતી કરી તેની મજૂરી નથી મળી। બીજું 4 પટેલ પરિવારના ખેડૂતોએ માર માર્યા અને પોતાના બાળકનું શિક્ષણ બગાડ્યું। આવા 3 નુકસાન સાથે હાલ તેઓ ઘૂટિયા ગામે સારવાર હેઠળ છે અને આ 4 ઈસમોએ મંડળી રચી માર મારતા મહેન્દ્ર નાયકાએ 0 નંબરથી પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી અને સવિશેષ નાયકા જ્ઞાતિ ધરાવતા મહેન્દ્રભાઈ એટ્રોસિટી એક્ટ મુજબ પણ ગુનો નોંધાવી તેઓની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। તમામ માહિતી મહેન્દ્રભાઈએ રૂબરૂ મુલાકાતમાં આપી હતી। તમારું મહેન્દ્ર હા શું થયું? શેઠ જોડે પૈસા માંગવા ગયો મેં સવારે માંગણી કરી મને પૈસા નહીં આપ્યા। રાતે 10 વાગે જો પાણી વાળો ગયો રાતે માર મારવામાં આવ્યો। કોણ કોણ નીકળ્યું? હરેશભાઈ કેશુભાઈ સરજીભાઈ સુનિલ ભાનભાઈ હરેશભાઈ મોહનભાઈ આ લોકો માર મારેલું। તમારે રહેવાનું કઈ? દર્શનપુરા કંપા। મારું નામ છે દિનેશ નાયક, નાયક સંબંધના આગેવાન છું। હવે નાયકા મહેન્દ્રભાઈ ચંદુભાઈ ગામ ઘૂટિયા જેતપુર તાલુકાના એ મજૂરી કરવા માટે મોડાસા ગયા હતા। ધનસુરા તાલુકાનું ગામ છે એમને જસવંતપુરા કંપા। હવે ત્યાં રાતના 10 વાગે જે આપણા મહેન્દ્રભાઈ ચંદુભાઈ પાણી વાળતા હતા ત્યાં રાતના 10 વાગે જઈ પટેલ આનંદભાઈ કેશુભાઈ, પટેલ સુનિલભાઈ મોહનભાઈ, પટેલ હરેશભાઈ મોહનભાઈ આ લોકો ભેગા થઈ અને સુરેશભાઈ શામજીભાઈ પટેલની 4 વ્હીલ ગાડીમાં નાખી લઈ જઈ કંપામાં જઈને આ ભાઈને રાતે માર માર્યો, ગેબી માર મારેલો છે અને એ લોકોને 3 દિવસ ત્યાં પડી રહ્યા, ભાડું પણ આપ્યું નથી, હિસાબ પણ કર્યો નથી। 70 વીઘા જમીનમાં આ લોકો ખેતી કરે છે, નાના નાના છોકરા છે અને શાળામાં ભણતા હતા, હવે શાળા પણ એમને બગડી છે અને ખરેખર આ લોકોને આખા આખા વર્ષનું પૂરું થાય એટલે માર મારી એમને એમ કાઢી મૂકવામાં આવે છે। આવી રીતના ઘણી જગ્યામાં આવું થયેલું છે એટલે કડકમાં કડક સજા થવી જોઈએ। એમને દવાખાના પણ આ લોકો દાખલ નથી કર્યા। ત્યાંથી એમના સંબંધીઓ છોટાઉદેપુર જેતપુર તાલુકામાંથી એ લોકો થઈ ગયા અને પ્રાઇવેટ સાધનમાં લાવી અને ઘૂટિયા ગામમાંથી જેતપુર સરકારી હોસ્પિટલમાં દવાખાનામાં દાખલ કર્યા છે અને આજે અમે 0 ઉપર ફરિયાદ દાખલ કરવાના છે કે કાયદેસર કાર્યવાહી આ પટેલ ઉપર થવું જોઈએ અને એમને નાયક આદિવાસીને માર મારવામાં એક્રોસિટી લાગવી જોઈએ એવું અમારું સમાજ રીતે અનુભવ છે। જય હિન્દ જય ભારત। મારું નામ મનીષાબેન। હા શું થયું હતું? તે 1 વર્ષથી ત્યાં કામ કરવા ગયા હતા તે રાતે પાણી વાળવા ગયેલા। કઈ ગયા હતા? ખેતરમાં। કયા ગામ? જસવંતપુરા કંપા। કઈ આવ્યું? મોડાસા। શાના માટે થયું? એ કશું કીધું નહીં, કાંઈ નહીં અને પાણી વાળવા વાલ ફેરવા